બોટાદની અંદર હું પોતે સ્થળ ઉપર જઈ અને અલગ અલગ ખેડૂતોને મળ્યો છું, ખેડૂતોની વેદના મેં પૂરી રીતે સાંભળી છે. એમાં એમનું કહેવું એવું છે કે અમને અહીંયા જયારે એપીએમસીમાં અમે કપાસ વેચવા આવીએ છીએ ત્યારે અમને 1400 રૂપિયા, 1500 રૂપિયા કે 1300 રૂપિયાના ભાવે કપાસ ખરીદી અને પછી અમને એવું કહેવામાં આવે છે કે અમારી જીને પહોંચાડી દો. અમે ત્યાં જીને આપવા જઈએ છીએ તો જીનો વાળો એમ કહે છે કે આ તો 1100 રૂપિયામાં જ હું લઈશ. એટલે ત્યાંથી 1300માં જેનો સોદો થયો હોય છે, જીન પહોંચતા 1100 રૂપિયાનો ભાવ થઈ જાય છે. હવે 25-30 કિલોમીટર જીન ઓલરેડી ખેડૂત ટ્રેક્ટર લઈને ત્યાં નાખવા માટે જાય છે. ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. આજે જે વરસાદના માવઠાની થયું હતું પણ એમાં પણ ખેડૂતો સુધી શું પહોંચે છે મદદ, એ તો કદાચ ભગવાન જ જાણશે. બીજું કે જે રીતની આ જે નેતાઓની દાદાગીરી સામે આવી રહી છે, આજે તમે જો બધા નેતાઓને સાઈડ કરી દેવામાં આવ્યું છે, ગમે ત્યારે બદલી દેવામાં આવ્યું છે. જે આમે બોલે કે સરકાર પબ્લિક નો માણસ હોય એને તો ટકવા જ દેવામાં નહીં આવતો. તો આ બધા સિસ્ટમ આમ મારે લડત આપવી છે. મારા અધિકાર હજી એક તાજો ગઈકાલની પરમ દિવસ તો મારા પોતાનો અનુભવ કહું કે મારા શોરૂમના નીચે એક બીજી દુકાન છે એક મિત્રની, એને ફર્નિચરનું કામ ચાલતું હતું. તો એને થોડોક બોલો ફર્નિચરનો વેસ્ટ બહાર મૂકેલો, કારણ કે ત્યાં ડમ્પિંગ કચરો ઉપાડવા માટે જે આવ્યું છે ને એ લોકો એ કહે છે કે અમે આ સામાન નહીં લે, આ કચરો નહીં લેતા. તો ડમ્પિંગ સ્ટેશન તો આપ્યું નહીં, તો મારે નાખવા ક્યાં જવું? તો રાત્રે 2 વાગે આવી અને નોટિસ ચોંટાડી જાય. મેં એનો વિડીયો બી મૂક્યો છે. 5,000 રૂપિયા દંડ કરીશ.